મહુધામાં ધોળા દિવસે લૂંટની ઘટના બની। તિજોરીમાંથી રૂપિયા 1,85,000 અને બીજા એક કબાટમાંથી રૂપિયા 17,000 જેટલી રોકડ રકમની ઉઠાંતરી, હાથ પર પહેરેલી વીંટી પણ કાઢી લીધી। કુલ રૂપિયા 2,13,000નો મુદ્દામાલ લૂંટી લૂંટારૂ ફરાર થઈ ગયા। ઘટનાને પગલે જેઠાભાઈએ મહુધા પોલીસ સ્ટેશને પહોંચી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસ દ્વારા 3 અજાણ્યા ઇસમો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર નરેશ ગંધવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ। પૂંજાભાઈ મકવાણા, નિવૃત્ત શિક્ષક છું, 80 વર્ષની ઉંમર છે। મહુધાની અંદર રોજ સવારમાં રહું છું, બરાબર। અને હું ને મારી વાઈફ મેળે રહે છે, નાનો ભાઈ નીચે રહે છે। લગભગ આજે 2:30 વાગે 1:30 3 માણસો મેળો ચડી ગયા। હું પાછલા રૂમમાં હતો, મારી ઉપર ચાદર ઓઢાઈ દીધી અને ખેંચીને મોઢું બંધ દીધું, પછી નીચે બેસાડી દીધું, હાથ પગ બંધ દીધા, પછી કે તિજોરીની અંદરથી જે દાગીના પૈસા હોય આપી દો, ને ના પાડી તો પગ ઉપર શરીરથી ઘસરકો કર્યો, એટલે બીકના મારે મેં બધું આપી દીધું। તિજોરીમાંથી 1,85,000 હતા અને મારા હાથની અંગૂઠી કાઢી ગયા। બીજા એક કબાટની અંદર જે ચાવી આપી હતી એ કબાટની અંદર 10 ને 5, 15, 17,000 રૂપિયા જેવા હતા, એ પણ એમની જાતે પાકેટની અંદર ખોલીને લઈ ગયા। આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી? હા, પોલીસ સ્ટેશન જ ગયા હતા, ફરિયાદ કરી અને તપાસ કરવા માટે આવ્યા।